બહુ વિખ્યાત જોકર એટલો બધો મશહૂર થયો હસાવવા માટે લોકોને કે લોકો છે બહુ દીવાના થઈ ગયા એની, અને પછી તો એના પર્સનલ શો થવા લાગ્યા. અને એક શહેરની અંદર એનો શો, અને એક સાયક્રિયાટિસ્ટ મનોચિકિત્સક ડૉક્ટર અને પેગી લાકી છે એમનો શો કરવા માટે આવ્યો. ત્યાં આવ્યા હતા ગામમાં, એટલે ડૉક્ટરને ઉતાવળ સાંજે કેમ કે રિલેક્સ થવું હતું પેગી લાકીના શોમાં જઈને. અને સાહેબ નીકળ્યા હાથમાં બેગ લઈને, દવાખાનું બંધ કરીને. ત્યાં એક દર્દી આવ્યો કે સાહેબ મને બહુ જીવન કંટાળાજનક લાગે છે ને બહુ આમ લાગે છે ને મારે આપની એક એપોઇન્ટમેન્ટ જોઈએ છે, આપનું બહુ નામ સાંભળ્યું છે. એટલે સાહેબે કીધું કે મારે બહુ અત્યારે ઉતાવળ છે. સાહેબને મૂળ તો શોની ટિકિટનો ટાઈમ થવા લેવો હતો. એટલે કે મારે અહીં એમ કે પેગી લાકી નામના બહુ મોટા જોકર છે, એમનો હાસ્યનો શો છે અને લાફ્ટર શોની મેં ટિકિટ લીધી છે, મારે ત્યાં પહોંચવાનું છે, એટલે હવે એપોઇન્ટમેન્ટ આપણે પછી રાખશું, અત્યારે નહીં, આજે વહેલું બંધ કરવું છે. એટલે પેલા ભાઈએ કીધું કે સાહેબ પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું. એટલે કે મારે શો શરૂ થઈ જશે. કે શો શરૂ નહીં થાય સાહેબ, હું જ પેગી લાકી છું, મારો જ શો જોવાની તમે ટિકિટ લીધી છે, પણ હું એટલા માટે આ ગામમાં સ્પેશિયલ શો કરવા આવ્યો છું કે એમ સાંભળ્યું છે કે તમે સાયક્રિયાટિસ્ટ તરીકે બહુ વિખ્યાત છો, તો મને આ કંટાળો આવે છે જીવનમાં, હું જો બોર થઈ જાઉં છું, એનો કેમ ઇલાજ કરવો એના માટે હું તમારી પાસે આવ્યો છું. અને તમે મારો શો જોવાની ઉતાવળમાં છો કે ભાઈ મારે આ બધું ટેન્શન ભૂલવું છે, અને હું એમ કે તમારે ત્યાં આવું. મિત્રો, આ આપણા જીવનનો જ કિસ્સો છે. આમ જુઓ, આપણા જીવનનો જ કિસ્સો છે. પહેલાંને એમ લાગે છે કે હું આ ડૉક્ટર પાસે જઈને સાજો થઈ જઈશ, ડૉક્ટરને એમ લાગે છે કે હું આ જોકર પાસે જઈને હળવો થઈ જઈશ. આમ સુખી નથી થવાતું. આ મારું તારણ છે. હું બહુ નાનો છું આવું તારણ કાઢવા માટે, અનુભવમાં, ઉંમરમાં, બધી રીતે, પણ મારું તારણ છે કે આમ સુખી નથી થવાતું. કારણ કે દુઃખ તો શાશ્વત છે, અંધારાની જેમ. અંધારું છે ને એ ભેગું ન કરવું પડે, અજવાળું પ્રગટાવવું પડે, એના માટે મહેનત કરવી પડે. એના માટે તમારે કંઈક દીવો, તેલ, ઘી, મીણ કંઈક બાળવું પડે, કંઈક વાટ બાળવી પડે. તમે પ્રયત્ન ન કરો ત્યાં લગી પ્રકાશ નથી, પ્રયાસ વિના પ્રકાશ નથી. અંધારું તો શાશ્વત જ છે, દુઃખ તો શાશ્વત છે. સુભાષભાઈ મને એક બુદ્ધ કથા કહેલી વર્ષો પહેલાં, બહુ સરસ મજાની કહેલી, બહુ અદ્ભુત કહેલી, કે બુદ્ધને એક કોઈ આવીને શ્રીમંતે, એક શ્રેષ્ઠી, એક શેઠે એમ કહ્યું કે હું આપના પ્રવચનો, આપના વ્યાખ્યાનો સાંભળવા આવતો નથી, મને તો એક નર્તકી મારી ઘર નાચવા આવે ને એ જોવું બહુ ગમે, એટલે હું તો સાંજે એ નર્તકીને જોવામાં વિતાવું સમય, આપના પ્રવચનોમાં નહીં. એ બુદ્ધે કહ્યું કે સારું કહેવાય, નર્તકી જ્યારે પ્રવેશ કરે ઘરમાં ત્યારે સુખી થાવ છો. એટલે કે હા, એ જે સુખ મળે ને ત્યારે હા હવે કેવો સરસ જલસો થશે ને કેવું સરસ નૃત્ય થશે ને કેવો મહેફિલ થશે. એટલે બુદ્ધે એને કહ્યું કે વાત તો સાચી છે, પણ જે દરવાજામાંથી રોજ તમારું સુખ આવે છે એ જ દરવાજામાંથી એક દિવસે દુઃખ પણ એન્ટ્રી લેશે. પેલા ભાઈને સમજાયું નહીં કે એ કેવી રીતે લે. એમ કે એમને એમ થયું કે આ બુદ્ધના પ્રવચનો નથી સાંભળતા એટલે બુદ્ધ જરાક અકળાના લાગે છે કે આપણો પ્રવચન ન સાંભળે તો આપણે એને જરાક દુઃખી કરીએ. બુદ્ધે તો બહુ મરમાળી સ્મિત કરીને જવાબ આપ્યો કે એક તો દિવસ એવો હશે ને કે જ્યારે નહીં આવી શકે, કોઈક દિવસ તો એવો ઉગશે ને કે જ્યારે નર્તકી નહીં આવે. કંઈ પણ થાય, એની ઉંમર વધી જાય, એનું શહેર છૂટી જાય, એની કોઈ માંદગી આવે, કોઈ તોફાન આવે રસ્તામાં, કશુંક તો એવું બનશે, કાયમ તો નહીં ચાલે કે એ રોજ સમયે સાંજે આવી જ ચડશે. એકાદ દિવસ એવો ઉગશે કે જ્યારે નર્તકી તમારી ઘર નહીં આવે, અને ત્યારે તમે દરવાજા સામે જોઈ જોઈને દુઃખી થશો, એની રાહમાં, એના વિરહમાં, એના વિયોગમાં, એની તડપમાં. એટલે જે જગ્યાએ આપણે આપણું સુખ ડિપોઝિટ કરીએ છીએ ને એ જ જગ્યાએથી દુઃખ આવવાનું છે. મારો છોકરો કે મારી છોકરી, આમ આપણે કહીએ ને ભલે ટ્રોફીની જેમ એને સજાવતા હોય, બીજાને દેખાડવા માટે શોકેસમાં મૂકવાની. આજુબાજુવાળાને કહી શકે ને કે આવું ભણે છે, આવું કરે છે, અહીં પહોંચ્યો છે, આમ છે, તેમ છે, એટલે બધા વખાણ કરે, તાળીઓ પાડે, એટલે આપણે અંદરથી રાજી થાય, જોયા આપણા છોકરાઓ કેટલા ડેવલપ થયા. હવે આપણે સુખ ડિપોઝિટ કરી દીધું એમાં. કાલ ઉઠીને છોકરા આપણા ધાયરા માર્ક નહીં લઈ આવે. આ બહુ સમજવા જેવી વાત છે. બરાબર, પેલા માએ એમ કે એના સંતાન આવ્યું 8મા રિઝલ્ટ લઈને, એટલે એમ કહ્યું કે ભાઈ એમ કે તને 80 માર્ક આવ્યા, ઓછા કહેવાય, 100માંથી 80, 20 કપાણા. એટલે પેલા છોકરાએ એમ કહ્યું કે 20 મળ્યા, મને 60 જ આવવાની અપેક્ષા હતી. પેપર તો મેં લખ્યું જ ને, તમે નથી લખ્યું. મને તો એમ હતું કે 60 આવે તો મોટી વાત છે, એટલે બદલે 80 આવ્યા, એટલે મને તો 20 મળ્યા છે, કપાણા નથી. મેં ધાર્યા હતા એના કરતાં ઝાઝા માર્ક આવ્યા છે.
પણ તમે 100માંથી 100 ધારીને બેઠા હતા એટલે તમારા 20 કપાણા છે, મારા નથી કપાણા. તમે ધાર્યા છે ને, તમારી ધારણાના 20 કપાણા છે. તમે અપેક્ષા મારી પાસેથી 100ની રાખી હતી, મેં મારી પાસેથી 60ની જ અપેક્ષા રાખી હતી, એટલે મને તો 80 મળ્યા તો બહુ રાજી છું. વિચારજો, સમજવા જેવી વાત છે. બહુ ઇન્ટરેસ્ટિંગ મને તો લાગે છે આખી વાત, કે આપણે પેલું સુખ ઇન્વેસ્ટ કરી દઈએ છીએ આપણા સંતાનોમાં. હું એમ ઇન્વેસ્ટ કરી દઉં કે ભાઈ હું મારી ઓલી જે રેડ વોલ્વો કાર હોય એમાં જો ફરું તો જ હું સુખી કહેવાઉં. તો એવું તો નથી હોતું. હું તો ટ્રેનમાં જાઉં છું, બસમાં જાઉં છું, બધી સામાન્ય સાદી નાની કાર જેને ગણાતી હોય એમાં જાઉં છું ને. આપણે પાસે કાર હતી જ કીધી કે આપણે બહુ સુખી થઈ જાય વોલ્વોમાં બેસીને. આ તો આવી ઠીક છે, એ કંઈ એનાથી સુખ નથી મળતું. હા, એ કારમાં બેસીને હું કોઈક સરસ જગ્યાએ જાઉં ને એક સરસ સાંજ સુભાષભાઈની ઘેર જઈને પસાર કરું અને ત્યાં સરસ મજાની વાત કરું કે એને કારણે એક સરસ ફિલ્મ સમયસર જોઈ લઉં તો મને આનંદ મળે. એટલે મેં તો લેખક તરીકે એવું રાખ્યું છે વ્યક્તિગત જીવનમાં કે આપણા બધા સુખ આપણા પ્રોફેશનમાં ન રાખવા. રાજેશ ખન્ના સુપરસ્ટાર હતો, પણ પછી તાળીઓ જ્યારે જતી રહે ને ત્યારે માણસ ડિપ્રેશનમાં જતો રહે. બધાને કંઈ અમિતાભ બચ્ચન જેવું નસીબ નથી હોતું કે ભાઈ 75 વર્ષ સુધી પણ સ્ટાર જ રહે. કોઈકને શશી કપૂર જેવું થાય કે વ્હીલચેરમાં જતું રહેવું પડે, ગુમનામીમાં જતું રહેવું પડે. વિનોદ ખન્નાનો હેન્ડસમ, વન ઓફ ધ મોસ્ટ હેન્ડસમ સ્ટાર એક છેલ્લો ફોટો આવ્યો તો આપણને ગમે નહીં. મેં તો ફોરવર્ડ જ ન કર્યો કોઈને, કે એવો ફોટો શું કામ ફોરવર્ડ કરવો જોઈએ? એ અવિવેક છે. જે વ્યક્તિને આપણે એક બહુ સરસ હેન્ડસમ, એક સરસ નમણા, એકદમ પૌરુષથી છલોછલ સ્ટાર તરીકે જોયો હોય, એક ચહેરો પણ એનો એટલો પ્રભાવશાળી લાગતો હોય, એને હવે આપણે નિસ્તેજ માંદી અવસ્થાનો ફોટો શું કામ યાદ રાખો? મેં તો એકવાર કહેલું જ મારા વ્યાખ્યાનમાં કે ઉપરવાળાએ પણ પ્રિન્સેસ ડાયના કે મેરિલિન મનરો કે મધુબાલાને ઘડ્યા પછી એવું વિચાર્યું હશે કે આને તો વૃદ્ધ મારાથી નથી જોવાય એમ, એટલે એને વહેલી બોલાવી લીધી. એના ચહેરા ઉપર કરતલી હોય, એના માથા ઉપર સફેદ વાળ હોય, તો ઉપરવાળાને કેમ જોવું ગમે? એની જ કૃતિ છે ને, એની કલાકૃતિ છે. એને ક્યારેક પોતાની જ કલાકૃતિ જોયા પછી એવું લાગે કે આ કલાકૃતિ તો આવે જ હોવી જોઈએ, અમર થઈ ગઈ. જો તમારે મારે, હું આ 3 નામ બોલું, તમારા મનમાં ચહેરો જ એક જ આવે, જે યુવા ચહેરો છે, કારણ કે યુવા ચહેરાએ જ સમાપ્તિ થઈ. એટલે આ વિચારવા જેવી વાત છે, સમજવા જેવી વાત છે દાર્શનિક રીતે પણ. એટલે સુખ છે ને એના માટેના આ બધા તો સાધ્યો છે. હું એવી ભ્રમમાં નથી કે નાના પૈસાથી કંઈ સુખ મળતું જ નથી, પૈસો તો હાથનો મેલ છે. આવું કહેવાવાળાએ આપણા મેલમાંથી મેલ બનાવી લીધા. જે લોકો આવું કહેતા હતા ને હાથનો મેલ છે, હાથનો મેલ છે, એના મેલ થઈ ગયા. આ બાપુશ્રીએ તો આ સાંભળી લીધું હશે, કારણ કે આ વોટ્સઅપમાં ફરતો જોક છે. અને શ્યામભાઈ તો પોતે કથા કરે છે, એટલે પણ શ્યામભાઈ મિત્ર છે એટલે આ મને ક્ષમા કરી દેશે, એ મને ખાતરી છે મિત્રતાના ભાવે. બરાબર, કે કાંઈ ભેગું આવવાનું નથી, કાંઈ ભેગું આવવાનું નથી એવું કહેનારા મારા જેમ કે સત્યનારાયણની કથા પૂરી થઈ છે, કાલે આ છે ખરું, ત્યારે બધી પોટલી ભેગી કરીને જતા રહ્યા. પાછું છેક લગી આપણને તેમ જ કીધું કંઈ ભેગું નથી આવવાનું.